તો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ ઢોસા એકદમ રેસ્ટોરન્ટ જેવા. તો તેના માટે મેં 2 વાટકા ચોખા લીધા છે. તેને રાતે મેં પલાળી દીધા છે અને સારી રીતે ધોઈને લઈ લીધા છે. અડદની દાળ લીધી છે 1 વાટકો, તેને પણ સારી રીતે ધોઈ લીધી છે 2-3 પાણી એમ. ને 1 ચમચી મેથી દાણા લીધા છે, તેને પણ ધોઈ લીધા છે સારા. તો આટલી સામગ્રી આપણે ઢોસા બનાવવા માટે જોઈશું. બધું ક્રશ કરી લઈશું. ઢોસાનું સારું બેટર બનાવી લઈશું. તો તેના માટે આપણે મિક્સર જાર લઈ લઈશું, ક્રશ કરી લઈશું. તો હવે હું સંભાર બનાવી લઈશ. તો તેના માટે મેં 1 વાટકી તુવેરની દાળ લીધી છે. તેને મેં કલાક માટે પલાળી લીધી છે અને સારી રીતે 2 પાણી ધોઈને લઈ લીધી છે. સરગવો લીધો છે અને દૂધી લીધી છે. તેને આવી રીતે મોટી સ્લાઇસમાં કટિંગ કરી લીધું છે. મરચાંની પેસ્ટ લીધી છે. 2 ટમેટા લીધા છે, તેને બારીક રીતે સમારી લીધા છે. ધાણા લઈ લીધા છે ધોઈને. આંબલી લઈ લીધી છે. લસણ આદુની પેસ્ટ લીધી છે. ધાણા પાવડર લીધો છે. નમક લીધું છે. વઘાર માટે રાઈ લીધી છે. હળદર લીધું છે અને હિંગ લીધી છે અને આ સાંભારનો મસાલો લઈ લીધો છે. તો આટલી સામગ્રી આપણે સંભાર બનાવવા માટે જોશે. તો હવે આપણે ઢોસાનો મસાલો બનાવી લઈશું. તો મેં બટેકા લઈ લીધા છે, તેને બાફીને લીધા છે અને છાલ કાઢી નાખી છે. કાંદા લીધા છે 5 નંગ, તેને મોટી સ્લાઇસમાં કટિંગ કરી લીધા છે. 2 નંગ ટમેટા લીધા છે, તેને બારીક સમારી લીધા છે. ધાણા લઈ લીધા છે ધોઈને. મરચી 3 લીધી છે, તેને આવી રીતે ટુકડા કરી લીધા છે મોટી રીતે. લસણ અને આદુની પેસ્ટ લીધી છે. ધાણા પાવડર લીધો છે. નમક લીધું છે. હિંગ લીધી છે અને હળદર પાવડર લીધો છે અને વઘાર માટે રાઈ લીધી છે. તો આટલી સામગ્રી આપણે ઢોસાના મસાલો બનાવવા માટે જોશે. તેલ હવે થઈ ગયું છે અને અડધી ચમચ રાઈ એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું. રાઈ ફૂટે પછી આપણે કાંદા એડ કરી દઈશું. રાઈ ફૂટી જાય છે અને કાંદા પણ એડ કરીશું. બરાબર મિક્સ કરીશું. કાંદાને હવે આપણે બ્રાઉન થવા દઈશું. તો આપણે બરાબર મિક્સ કરી જોઈ લઈશું. કાંદા હવે આપણે બ્રાઉન થઈ ગયા છે અને મરચીની કટકી છે તેને એડ કરી દઈશું. લસણની પેસ્ટ લીધી છે, તેને પણ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. જેમ કાંદા વધારે છે તેમ મસાલામાં ટેસ્ટ સારો આવશે. હવે ટમેટા એડ કરી દઈશું. બધા મસાલા એડ કરી દઈશું. ધાણા પાવડર અડધી ચમચ, હળદર પાવડર, અડધી ચમચ નમક. બરાબર મિક્સ કરી દઈશું. બે મિનિટ સુધી આપણે સારી રીતે ચડવા દઈશું બધું, એટલે ટમેટા બધું ચડી જાય. તો હવે બધું સરસ રીતે ચડી ગયું છે અને બટેકાનો માવો એડ કરી દઈશું. તેને આપણે મેશ કરી લીધો છે. સારી રીતે
રીતે બધું મિક્સ કરી લેશું. થોડોક આપણે ઇડલી સંભારનો મસાલો એડ કરી દઈશું. તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું. તૈયાર છે આપણો ઢોસાનો મસાલો. તો હવે આપણે સાંભળ બનાવી લઈશું. કુકર મૂકી દઈશું. પહેલા તો આપણે દાળ બાફી લઈશું. સૌપ્રથમ આપણે પાણી એડ કરીશું. હવે આ તુવેરની દાળ છે તેને આપણે એડ કરી દઈશું. સરગવો લઈ લીધો છે ધોઈને, તે પણ આપણે બાફામાં એડ કરી દેવાનું છે. દૂધી પણ એડ કરી દઈશું. ટમેટાને પણ એડ કરી દઈશું. આમલી લીધી છે તેને પણ એડ કરી દઈશું. મરચી લીધી છે ખાંડીને, તેને પણ એડ કરી દઈશું. હવે આપણે થોડુંક નમક એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરીને બાફી લેવાનું છે. બધું બાફવામાં જ આપણે વેજીટેબલ એડ કરી દીધા છે. હળદર પાવડર પણ એડ કરી દઈશું અડધી ચમચ. પાવડર અડધી ચમચ. લસણ અને આદુની પેસ્ટ લીધી છે તેને પણ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરીને હવે આપણે 5 થી 6 વિસલ થવા દેશું એટલે સારી રીતે બધું બફાઈ જાય. કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. 5 થી 6 વિસલ થવા દઈશું. તો 5 થી 6 વિસલ થઈ ગયા છે ને ગેસ આપણે બંધ કરી દીધો છે અને હવે કાઢીને જોઈ લેશું. તો સરસ રીતે બધું ચડી ગયું છે. તો આપણે હાથો આવવા માટે બેટર મૂકી દીધું હતું બધું ક્રશ કરીને. તો જો આવી રીતે સરસ હાથો આવી ગયો છે. હવે આમાં આપણે પાણી એડ કરીને જેવું પતલું જાડું જેવું બેટર રાખવું હોય એવું રાખી શકો છો. જેમ ગરમી વધારે હોય એમ હાથો સારો આવે છે. તો આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે. આપણે સંભારનો વઘાર કરી લઈશું. તો ગેસ ચાલુ કરી તપેલી મૂકી દઈશું. 1 ચમચ તેલ એડ કરીશું. તેલ આપણે ગરમ થવા દઈશું. અડધી ચમચ આપણે રાઈ એડ કરીશું. દાળ હવે
આપણી થઈ ગઈ છે અને ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. તો તૈયાર છે આપણે સંભાર. હવે આપણે ઢોસા બનાવી લઈશું. તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. તો મૂકી દઈશું આપણે ઢોસાનો. તો આપણે હાથો આવવા માટે બેટર મૂકી દીધું હતું બધું ક્રશ કરીને. તો જો આવી રીતે સરસ હાથો આવી ગયો છે. હવે આમાં આપણે પાણી એડ કરીને જેવું પતલું જાડું જેવું બેટર રાખવું હોય એવું રાખી શકો છો. જેમ ગરમી વધારે હોય એમ હાથો સારો આવે છે. તો આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે. તો આપણે તેલ એડ કરી દઈશું. આવી રીતે લગાવી દઈશું આખામાં. આવી રીતે આખામાં લગાવી દેવાનું છે. હવે આપણે બેટર એડ કરીશું. આવી રીતે આપણે ફેલાઈ દેવાનું છે. સાઈડમાં આપણે તેલ નાખતા જઈશું. હવે આપણે ચડવા દઈશું. હવે આપણે બટર એડ કરી દઈશું ઉપર. બટેકાનો મસાલો એડ કરીશું ઉપર. આવી રીતે લગાવી દેવાનું. પછી આપણે ચીઝ એડ કરીશું. હવે આપણે ફોલ્ડ કરી દઈશું. પ્લેટમાં લઈ લઈશું. જો આવો આપણે ઘરના બેટરમાંથી ઢોસો બને છે. ઉપરથી ચીઝ એડ કરીશું. તો તૈયાર છે ઢોસા ગરમા ગરમ. આવી જ નવી રેસિપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.